હા વેન્ટ્સ જય 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 દ્વારકાધીશ. દ્વારકાધીશના દરબારમાં જ્યારે ધબકારો મૂવીનું શૂટિંગ ચાલી રહ્યું અને ખાસ એવું ઇન્ડિયાની જે ઇન્ડસ્ટ્રીઝ ટીવીમાં જેમનું નામ એટલે કે ગુજરાતી ફિલ્મમાં પણ આપણે જોયા હશે અને ઘણા બધા બોલિવૂડના ફિલ્મોમાં પણ જોયા હશે. એવા જ આપણી સાથે દેવેનભાઈ બોજાણી છે. દેવેનભાઈ પહેલાં તો જય 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 દ્વારકાધીશ થઈ. જય 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 દ્વારકાધીશ. આ જે શૂટિંગ ચાલી રહ્યું છે દ્વારકામાં આપણે ઘણા બધા શૂટિંગ કરેલા છે. અગાઉ પણ જે સિરિયલમાં પણ આપણે જે શૂટિંગ કરેલા છે. ખાસ જે ધબકારાનું શૂટિંગ, કેવો ધબકારો આપનો મંદિરની અંદર પ્રથમ વખત થઈ રહ્યું છે? ખરેખર જ્યારે ઓનેસ્ટલી કહું, જેમ કે તમે યાદ અપાવ્યું કે આની પહેલાં એક કોઈક પર્ટિક્યુલર શૂટિંગ કરેલું અને એની પહેલાં હું પર્સનલ વિઝિટ માટે પણ આવેલો દ્વારકાધીશ મંદિર મારા પત્ની સાથે. તો આ મંદિરમાં પ્રવેશતા જ ખરેખર એક ધબકારો ચૂકી જાય છે. એક આનંદ વિભોર ને એક લાગણીવશ થઈ જાય ને એટલું બધું સરસ વાઇબ્રેશન્સ આવે છે કે આમ રૂવાણા ઊભા થઈ જાય, એસ્પેશિયલી દર્શન કરતી વખતે. તો આજે ફરીવાર, આજે ત્રીજી કે ચોથી વાર હું આવ્યો અહીંયા ધબકારો ફિલ્મના શૂટિંગ સાથે. અને અગેન મંદિરમાં પ્રવેશતાની સાથે જ આમ આંખમાં થોડા જળજળિયા આવી ગયા અને રૂવાણા ઊભા થઈ ગયા. ખબર નહીં કેમ એ વાઇબ્રેશન્સ એટલું અદ્ભુત છે કે જે વર્ણવવું મુશ્કેલ છે. ખાસ દેવેનભાઈ, જે પ્રથમ વખત શૂટિંગ જ્યારે દ્વારકા જગત મંદિરમાં થયું, કરોડો ફેન્સ છે કૃષ્ણના, અને ખાસ જ્યારે શૂટિંગ સમયે આપને કેવી ફિલિંગ, કેવા વાઇબ્રેશન થાય, કેવી લાગણી જ્યારે દ્વારકાધીશનું મંદિર ધજા સામે જોઈએ ને, એવું કહેવાય કે ધજાના સામે જોઈને ત્યારે આબરૂના ધજાગરા થતા રહી જાય, ત્યારે કેવી ફિલિંગ આવે? ખરેખર એ જ્યારે ધજા જ્યારે ચડાવવામાં આવે અને એની જે વિધિ છે, જે રીતના ધજા પછી ફાઇનલી લહેરાય અને ત્યારે જે આમ આનંદ વિભોર થઈને જોતા જ રહીએ જાણે, અને હર્ષોન્નાદ થતા હોય બધા, હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલ કી, ને બધા ગુલાલ ઉડાડતા હોય ને તાળીઓ પાડતા હોય ને એમ થાય કે આ કેવા એટમોસ્ફિયરમાં આપણે આવી ગયા છીએ. આપણે કેટલા સદનસીબવાળા છીએ કે આ માહોલમાં અમે પણ સામેલ થયા, અને એ પણ આ ફિલ્મને લઈને. અને હું એવું ચોક્કસ કહીશ કે ઓફકોર્સ આ શૂટિંગ છે એટલે થોડું ટેકનિકલ હોય, તો અહીંયાના બીજા શ્રદ્ધાળુઓને કદાચ થોડી ઘણી અમારે લીધે તકલીફ થઈ હશે. તો એના માટે હું દિલગીર છું, અને અહીંયાના વ્યવસ્થાપકો અને ટ્રસ્ટીઓ અને જેમણે પણ અમને મદદ કરી, અમને સપોર્ટ કર્યો, અહીંયાની સિક્યોરિટીવાળા, તો એમનો ખૂબ ખૂબ આભાર માનીશ. અને અહીંયાની ફિલિંગ તો એક અદ્ભુત છે. અને પ્લસ કે આ ફિલ્મમાં દ્વારકાધીશના મંદિરમાં જ આ ફિલ્મનો સૌથી મહત્ત્વનો સીન શૂટ કર્યો. અને એના માટે જેમ કે અમારા ડાયરેક્ટર અભિષેકે કહ્યું કે આનાથી ઉત્તમ લોકેશન એ હોઈ જ ન શકે, કારણ કે એ સ્ક્રિપ્ટની રિક્વાયરમેન્ટ છે. ખાસ જે કરોડો ફેન્સ છે દ્વારકાધીશના, વિશ્વની અંદર વસે છે, જ્યાં અનેક જગ્યાએ ગુજરાતી, અને આપની મૂવીની રાહ જોઈને બેઠા હશે, શું મેસેજ આપનો? એ કરોડો ફેન્સ જે છે દ્વારકાધીશ ભગવાનના, એમાંનો હું પણ એક છું. અને એ બધા જ મારા ફેન્સ છે, અને હું પણ એમને બહુ જ ચાહું છું, મારા ઓડિયન્સને. અને મારી ઓડિયન્સે મેં જે પણ પાત્રો કર્યા, તો એમને આટલા વર્ષો સુધી મોટાભાગના પાત્રોને બહુ આવકાર્યું, પ્રેમ આપ્યો. અને આ જે ધબકારો ફિલ્મ લઈને અમે આવી રહ્યા છીએ, તો એમાં પણ મને ખાતરી છે કે આમાં એક લેવલ અપ થશે. ઓડિયન્સની જે મારા પ્રત્યેની અપેક્ષાઓ છે એ દિવસે દિવસે વધતી જઈ રહી છે. તો એના માટે મારી પણ એ જવાબદારી બને કે હું એ કઈ રીતે એ અપેક્ષાને પૂરી પાડું. તો આ ધબકારોની ફિલ્મની વાર્તા એ પ્રકારની છે, ને જે રીતની માવજત થઈ રહી છે, જે રીતનું ઓવરઓલ કાસ્ટ એન્ડ ક્રૂ ને અદ્ભુત જે રીતના બની રહી છે ફિલ્મ, તો આઈ એમ શ્યોર કે ઓડિયન્સને ખૂબ જ મજા આવશે. એ કરોડો ઓડિયન્સને જે દ્વારકાધીશ ભગવાનના સેવક છે, પૂજક છે, ભક્તજન છે, અને બીજા બધા જ લોકોને બહુ જ મજા આવશે. દ્વારકા ટુડે ઓમ દોબાણી સૌને મારા જય 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 દ્વારકાધીશ, જય ઠાકર.